चलो હવે કેટલીક સંસ્પંદનની વાતો કરી લઈએ. તો સંસ્પંદનની વાતો કરીએ એમાં પહેલો મુદ્દો એવો કે દાખલા તરીકે O3 અણુ આની વાત કરીએ તો ઓક્સિજન 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 એનું બીજું સ્વરૂપ આમ પણ લેવાય. અહીંયા 4 ટપકા સ્કીમ શીખવાડી હતી. 2 બંધ તો 4 ટપકા, 1 બંધ તો 6 ટપકા અને માઇનસ, 1 2 3 તો 2 ટપકા અને પ્લસ, 1 બંધ તો 6 ટપકા અને માઇનસ, 2 બંધ તો 4 ટપકા, 3 બંધ તો 2 ટપકા અને પ્લસ. તો ઓક્સિજનના 2 સ્વરૂપ. હવે પ્રશ્ન સંસ્પંદન ઉદાહરણ દ્વારા સમજાવો. હવે લુઈસનું જે બિંદુ નિરૂપણ હતું આ ટપકાવાળું, લુઈસ મુજબ અણુના પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલો, પ્રાચલો એટલે બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ, બંધ ઊર્જા વગેરે સમજાવી શકાય નહીં. તે માટે O3 નું ઉદાહરણ લઈ સમજીએ. તો O3 નું ઉદાહરણ આ સ્વરૂપને આપણે 1 નંબર આપીએ, આ સ્વરૂપને 2 નંબર આપીએ અને આ રીતે એક ત્રીજું સ્વરૂપ લઈએ O આને આપણે 3 નંબર આપીએ. આમાં ટપકા મૂકવા હોય તો મૂકી દેવાના, પણ ના મૂકો તો ચાલે. હવે જો O3 માં માપવા જઈએ તો ડબલ બોન્ડ એની બંધ લંબાઈ કંઈક 121 પિકોમીટર છે, સિંગલ બોન્ડની 148. હવે O3 અણુ માટે સામાન્ય રીતે ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડની બંધ લંબાઈ 121 પિકોમીટર અને સિંગલ બોન્ડની બંધ લંબાઈ 148 પિકોમીટર હોવી જોઈએ. આટલી હોવી જોઈએ છે એવું નહીં. હવે પ્રાયોગિક રીતે બંધ લંબાઈ 128 પિકોમીટર છે. એટલે સાચી બંધ લંબાઈ ચેક કરી તો 128 નીકળે. એનો અર્થ કે લુઈસ મુજબ આ બંધારણ દર્શાવ્યું એ સાચું નહીં અને આ પણ દર્શાવ્યું એ સાચું નહીં. આમ એક ત્રીજું બંધારણ જેમાં 128 પિકોમીટર બંધ લંબાઈ લખીએ તો ત્રીજું સાચું થાય. હવે આનો અર્થ એવો થાય કે લુઈસ મુજબ અણુનું એકલ બંધારણ દર્શાવી શકાય નહીં.
તો એકલ બંધારણ ના દર્શાવાય તો શું કરવું પડે? તો લુઈસની રચનાને બદલે નવું સંસ્પંદન સંકર સ્વરૂપ O3 જે આકૃતિ 3 માં દર્શાવેલ છે સ્વીકારવું પડે. એટલે સાચું બંધારણ આ સ્વીકારવું પડે. ઇનડાયરેક્ટલી ખરેખર તો પહેલું અને બીજું બંધારણ એકબીજામાં રૂપાંતર જ થતું હોય, આવું ત્રીજું બંધારણ આવું શક્ય ના હોય, પણ આ રૂપાંતર થતું હોય એટલા માટે આવું ત્રીજું બંધારણ આપણે દોરેલું. તો આ એકબીજાના સંસ્પંદન બંધારણો થાય. આટલું જોઈ લો, પછી આગળ બીજી આની થોડી ઘણી વાર્તાઓ કરીએ. ચલો જો, હવે દાખલા તરીકે આ એક કોઈ બી રચના લઈએ, બે છે આમાં, એક કે બે. તો ફરી એની બાબત કે જો એક જ લુઈસ રચના વડે અણુનું બંધારણ સમજાવી ન શકાય તો, જો એક રચના વડે જ ના સમજાવી શકાતું હોય તો સમાન ઉર્જા કેન્દ્રથી સમાન અંતર અને બીપી અને એલપી વાળા, એટલે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળા શક્ય તેટલા બધા જ બંધારણો ગણતરીમાં લેવા પડે અને આ બંધારણોને સંસ્પંદન બંધારણ કહેવાય. એટલે બધા જેટલા બંધારણ આમાં જુઓ તો સંસ્પંદન બંધારણ આ એક અને બે એના ઉપરથી આ તારવેલું બંધારણ છે. ખરેખર O3 ના સંસ્પંદન બંધારણ દોરો તો O3 ના સંસ્પંદન બંધારણ બે થાય, એના ઉપરથી ત્રીજું છે. તો સંસ્પંદન બંધારણો વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. તો સંસ્પંદન બંધારણો જેટલા હોય એની વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. બે હોય તો બે વચ્ચે એક, ત્રણ બંધારણો હોય તો ત્રણ વચ્ચે કરવામાં આવે, પાંચ હોય તો પાંચ. તો જુદા જુદા સંસ્પંદન બંધારણો મુજબ નિશાનીઓ કરવામાં આવે. આ એક O3 નું ઉદાહરણ થયું. બાકી બે ત્રણ ઉદાહરણો સંસ્પંદનના જોઈ લઈએ. ચલો, એક પહેલું ઉદાહરણ લઈએ. બેન્ઝીન, સૂત્ર C6H6. આ રીતનું બંધારણ આવશે. તો બીજું બંધારણ જોઈએ એનું
જો આ દ્વિબંધના સ્થાન બદલી કાઢવા, આ પહેલું, આ બીજું. ચલો એ સિવાય ઉદાહરણ લઈએ. CO3 2- તો કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. ઓક્સિજનની સ્કીમ શું? એક લીટી તો 6% અને માઇનસ 6% માઇનસ 1 2 3 4. હવે બીજું આમાં બંધારણ એવું જ ડબલ બોન્ડ ખાલી આ બાજુ મૂકી દો, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. હવે શું આવશે? એક લીટી તો 6% માઇનસ 5 6% માઇનસ 1 2 3 4. ફરીથી અહીંયા ડબલ બોન્ડ આ બાજુ મૂકી દો. હવે અહીંયા 1 2 3 4 5 6 માઇનસ 1 2 3 4 5 6 માઇનસ 1 2 3 4. તો આ CO3 2-. હવે CO2 કાર્બન ડાયોક્સાઇડ, C 1 2 એટલે C ડબલ બોન્ડ O, આ બાજુ ડબલ બોન્ડ O, ટપકા 1 2 3 4 1 2 3 4. બીજું બંધારણ આનું જોઈએ તો C સિંગલ બોન્ડ, આ બાજુ ટ્રિપલ બોન્ડ, એક લીટી એટલે 6% અને માઇનસ, 3 લીટી એટલે 2% અને પ્લસ. ત્રીજું બંધારણ દોરીએ તો હવે શું કરવાનું? એક બંધ આ બાજુ મૂકી દો, 3 બંધ આ બાજુ મૂકી દો, 2% અને પ્લસ, આમાં 1 2 3 4 5 6% અને માઇનસ. તો આ રીતે જુદા જુદા ઉદાહરણો થાય. બેન્ઝીન, CO3 2-, CO2, એવા કેટલાય સંસ્પંદનના ઉદાહરણો આવશે. બેન્ઝીનમાં તો ઘણા બધા સંસ્પંદનો વિશે તમારે ભણવાનું આવશે. તો આ થયો સંસ્પંદનનો ટોપિક. હવે ચેપ્ટરમાં થોડા નાના નાના ટોપિક જ બાકી છે. જોડે જોડે સ્વાધ્યાય જેટલું આવડે એટલું કરતા રહેજો. ચલો, આવા સંસ્પંદનનો કોયડો, આમાં કોયડા આપેલા છે. કોયડો 4.3 ને કંઈક 4.4, એને તમારે ચેક કરી લેવો. બીજા ઘણા મુદ્દાઓ છે, પણ એકાદ બે પ્રશ્ન સ્વાધ્યાયના પણ જોડે જોડે ચેક કરી લઈએ. જો આવું કંઈક આપ્યું છે, AlCl3 વત્તા Cl માઇનસ AlCl4 માઇનસ. આમાં એલ્યુમિનિયમના સંકરણમાં ફેરફાર સમજાવો. તો પહેલા AlCl3 માં સંકરણ જોવું હોય તો સૂત્ર હતું NV+m/2. એલ્યુમિનિયમ કયા સમૂહમાં? 13મા સમૂહમાં. 13મા નો 3, Cl3 છે તો 3/2 એટલે 3. તો સંકરણ શું થશે? 3 માટે sp2. અને બીજો AlCl4 માઇનસ NV+m. એવું શીખવાડ્યું. ઉપર જેટલા માઇનસ હોય એટલા ઉમેરવાના. -1 આવે તો +1/2. બી એલ્યુમિનિયમ માટે પાછા 3, M Cl ના 4 + 1/2. જવાબ આવ્યો 4. તો સંકરણ શું થશે? સંકરણ થશે sp3. તો આ તમારે સંકરણના જવાબ થાય. આ પણ તમારે પ્રશ્ન સ્વાધ્યાયમાં છે, અને આ પ્રશ્ન પણ JEE નીટની અંદર કોકવાર પૂછાય. બીજો એક પ્રશ્ન પણ આવ્યો છે. પહેલા આને જોઈ લો, પછી બીજો એક ચલાવી દઈએ. ચલો, બીજો એક મુદ્દો છે. આવો
BF3 વત્તા NH3 તો NH3BF3 આવું, એટલે કે આ આખો ભેગો અણુ થઈ જાય. આને એવું હોય તો તમારે ટપકા વડે દર્શાવો. ચલો આમ જ દર્શાવીએ. આવો પણ એક પ્રશ્ન છે. જો આ વત્તા ભેગા થઈને આખું સંયોજન છે, આમાં સંકરણમાં ફેરફાર સમજાવવાનો છે. તો જો પહેલા BF3 માં સંકરણ તો શું થશે? B જોડે જોડે F પેલું સોરી N બરાબર B પ્લસ M ભાગ્યા 2. B માટે 3 M3 ભાગ્યા 2, જવાબ આવે 3. સંકરણ શું થશે? સંકરણ થશે 3 એટલે sp2. NH3 માં જોઈએ તો NH3 માં N B પ્લસ M ભાગ્યા 2. હવે B કયા? તો B NH3 માટે કેટલા થશે? 5 વત્તા M એટલે હાઇડ્રોજનના 3 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 4. સંકરણ થશે sp3. તો BF3 અને NH3 માં સંકરણ જોઈ લીધું. હવે NH3 અને BF3 વચ્ચે કઈ રીતે બંધ બનાય એ તમને સમજાવીએ. જો N જોડે 3H આ રીતે હોય અને B જોડે 3F આ રીતે. હવે N જોડે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ આને મળી જાય મીન્સ કે આ Lp છે એ બંને વચ્ચે બંધ બનાવે. એ બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. તો સવર્ગ સહસંયોજક બંધ જે પહેલા કીધું હતું કે આમ તો સહસંયોજક બંધ એટલે શું? એક જ પરમાણુ, બે પરમાણુ હોય, દાખલા તરીકે X અને Y, તો આનો ઇલેક્ટ્રોન ને આનો ઇલેક્ટ્રોન બે ભેગા થઈને બંધ બનાવે. એ કયો બંધ હતો? સહસંયોજક બંધ. પણ X ના જ બંને ઇલેક્ટ્રોન હોય ને Y ઠંઠન ગોપાલ હોય ને જોડે કશું જ ના હોય તો X અને Y બંધ બનાવે. તો એવો બંધ આ રીતે તીર વડે દર્શાવાય અને એ બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. એ જ રીતે આમાં NH3 માં N જોડે ઇલેક્ટ્રોન યુગ્મ હતું અને B જોડે નહોતું, તો આ બંને વચ્ચે બંધ આ N ના ઇલેક્ટ્રોન યુગ્મના કારણે બન્યો. હવે સંકરણની વાર્તા શોર્ટકટમાં આમાં સમજી લઈએ કે સીધું જ શું થશે. તો જો NH3 માં જેટલા હતા એટલા જ બંધ રહ્યા, એમાં વધારાનું કંઈ પ્રોબ્લેમ નહીં થયો. કેમ? એનું તો ઇલેક્ટ્રોન યુગ્મ હતું જ અને એનો ઉપયોગ કરી નાખ્યો એમણે. તો NH3 ની અંદર તમારે સંકરણ એનું એ જ રહેશે. પણ BF3 માં ટોટલ વધી જશે. કઈ રીતે? B જોડે 3F તો હતા જ અને એક બંધ બીજો બન્યો એટલે ટોટલ 4 બંધ થયા. NH3 માં આમ તો 4 બંધ, પણ 4 બંધે સંકરણ તો sp3 થશે. જ્યારે BF3 ની અંદર 1 2 3 4 બંધ, તો સીધું જ અહીંયા શું થશે કે અહીંયા BF3 માટે B માં N બરાબર 4 તો સંકરણ કયું થશે? સંકરણ થઈ જશે sp3. તો આ રીતે ગણતરીમાં લેવામાં આવે. તો ટૂંકમાં NH3 અને BF3 એમાં સંકરણની વાર્તા આ રીતની આવે. સવર્ગ સહસંયોજક બંધ સમજાઈ ગયું હશે કે બે પરમાણુ એક ઇલેક્ટ્રોન પોતાનો ભાગીદારી કરે તો એ સહસંયોજક બંધ છે. પણ એક પરમાણુ બંને ઇલેક્ટ્રોન હોય ને બીજા પરમાણુ જોડે ખાલી હોય
અને તોય બંધ બનાવે તો સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આટલો જ તફાવત આવે તો આ NH3BF3 વાળું બાકીનું હોય પછી.